મારી જોડે કાયમ એવું થાય કે હું બાજી રહું ને એના બીજા દિવસે જ મને યાદ આવે કે મારું હારું આ કહેવાનું તો રહી જ ગયું. પહેલી એપ્રિલ આવે છે, તું મને એપ્રિલ ફૂલ તો નહીં બનાવવાની? હું તમને રોજ તો બનાવું, મારે ચા 1 એપ્રિલ ની રાહ જોવાની જરૂર છે. આઈ જ્યા, પણ મારી વસ્તુ કીધી હતી લાયા, ભૂલી જ ગયા હશો. અરે યાર અભી હાલ તો ઘરે આવ્યો હું. આવી એટલે સીધી કચકચ જ ચાલુ કરી દે. થોડીક વાર ફ્રેશ તો થવા દે યાર. હા તે અમે ઘરે એકલા જોઈએ હી. અમારે ફ્રેશ થવું હોય કે નહીં? બાજ્યા વગર ફ્રેશ કેવી રીતે થવાનું? આ વખતે મારા સંગાત હોળી રમીશ ને? તમારી જિંદગી હંગાત રમી જઈને હોળી રમવાનું શું વાંધો મને? આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા હે. ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગન કાઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને, બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કે બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ હવે. ઈ હાસું તારું, ઈ હાસું.